ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી મારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો સવાર પડી જશે ને મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ જશે ને બેસી જશું નાસ્તો કરવા. 2 દિવસથી મિત્રો કંઈ વ્લોગ નથી ઉતાર્યો કેમ કે મજા નથી, તાવ તરોડ જેવું થઈ ગયું હતું, નાખું શરીર દુખતું હતું. તો સવારમાં અત્યારે છે ને બેસી જશું નાસ્તો કરવા. આજે બુધવાર થઈ ગયો છે અને કાલે છે ભાઈ 11 ધીમ 11 એટલે રજા છે. હે ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. 11 કરવા વહી આવજો બધા. અહીંયા જો ભાઈ સવારમાં કેરી ખાવાનું ચાલુ છે ને ચા ને રોટલી. દુબળું છે પણ જીવ દુબળો નથી. હે ઘર તો દુબળું છે પણ જીવ દુબળો નથી. હા વહી આવી જાઓ ભાઈ, બધા વહી આવજો જ્યાંને આવો. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લેવી અને પછી નીકળવી ઓફિસે. 2 દિવસ તો બ્લોગ પણ કાંઈ નખાવાનો નથી, બસ ફરીથી બ્લોગ ચાલુ કર્યો છે. તો આપણે 11માં છે ને આપણે રજા છે 11ની, ત્યારે પણ વિડીયો બનાવતા રહ્યો આપણે કન્ટિન્યુ, કોમેડી ને એવું. કાં બસ ચાલો તો નાસ્તો કરી લઈએ. અહીંયા મમ્મીએ છે ને પાસે તો ભાઈ કેરીનું આથણું બનાવવા મસ્ત, પછી કેરી હૂકવી દીધી છે કટિંગ કરીને, બરોબર. કાલે લેવા હતા મસ્ત. તો ફરીથી પાછું આથણું બનાવવાનું છે ભાઈ કેરીનું. બાજુનું વાતાવરણ તો ભાઈ આવું થઈ ગયું છે અને આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો તો હું નીકળું ઓફિસે. ફાઇનલી બપોર થઈ ગયા છે, ઓફિસેથી ભાઈ આવું શું ઘરે અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. પણ છે ને મમ્મી તો બહાર ઊભા વાતું કરે છે ને અહીંયા જમવાનું બધું બની નાખ્યું છે રેડી. પપ્પા જે આવ્યા નથી કારખાનેથી, આવે પછી બે આવી જમવા. ને મને મિત્રો અસબડાની અસર શરૂ થઈ ગઈ છે. તો જો અહીંયા નીકળ્યું છે ઝીણુમથું, એક અહીંયા નીકળ્યું છે અને એક આ છે. ભલું તો આવા કંઈક અસબડા નીકળવાની શરૂઆત થઈ છે ભાઈ. બીજા વાહામાં પણ એમ બધા નીકળ્યા છે, પછી પેટીને એમ પણ બધા છે અસબડાની શરૂઆત થઈ છે. તો વધારે ન નીકળે તો સારું, નકર પછી 4-5 દિવસની પાછી રજા પાડવી પડે કેમ કે અસબડા નીકળાવે એટલે પછી કંઈ જવાય નહીં, ઘરે ન જવાય, એટલે ઘરે તો રહેવાય, બહાર ન જવાય કે એવું બધું હોય. તો અસબડાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. સવારમાં જ થઈ નાહ્યા ને પછી ખબર પડી કપડાં બળે ને જ્યાં શું જૂનું ફોડકી જેવું નીકળ્યું. ત્યાં તો ભાઈ અસબડા જેવું છે એમ, ખાસ ખબર નહીં અસબડા તો હોય એમ. હજી 2 નીકળ્યા છે, 2 ટપકા છે. તો ભાઈ ફાઇનલી જમવા બેસી ગયા છે. અત્યારે બનાવ્યું છે રોટલીનું શાક અને ત્યાં બનાવ્યું છે ભાઈ રીંગણા બટેટાનું શાક. પપ્પા વહી આવે છે, બેસી ગયા ડાયરેક્ટ જમવા. આકલ જઈને બસ ગુંદાનો આથણો છે. તો ખાલી આમનું છે, બોળિયા છે મસ્ત ખાટા લાગે. ચાલો તો આપણે જમી લઈએ હવે. બીજા છે બપોરના 2 અને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જાગી ગયા, ફોન ઘૂંટતા હતા બરોબર. તો આપણે નીકળ્યું હવે ઓફિસે. પછી બહાર જોવો મસ્ત ઠંડો પવન આવ્યો ત્યાં વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને થોડોક આસો ટાળામ જોવેલું છે, મસ્ત પવન આવે છે. તો ચાલો આપણે નીકળીએ ઓફિસે. પવન ભલે સારો આવે, આપણે તો એસીનો પવન ખાવાનો ઓફિસમાં જઈને, પણ એ સારો નહીં એસીનો પવન ખાવો પડે યાર, શું કરવું. ચાલો ઓફિસે નીકળવી હવે, કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો. તો થોડો નીકળતા જાય છે અસબડા, કાંઈ વાંધો નહીં. તો ફાઇનલી મિત્રો ઓફિસેથી વહી આવું છું ઘરે. 4 વાગી ગયા છે, 7:30 8 જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે બનાવવાના ચાલુ છે ભજીયા ઘરે. તો ઘરે ભજીયા બનાવવાના ચાલુ છે. મસ્ત મજાના મરચાં લસણની કટિંગ કરી નાખ્યું છે. કટિંગ કેવું મસ્ત થઈ ગયું. કટિંગ શેમાં કર્યું ખબર? એટલે મસ્ત થયું એ કટિંગ કર્યું છે આમાં. જોવો ભાઈ, આ મશીન લાવ્યા છીએ આપણે. મશીન લાવ્યા નથી એટલે હાર્દિકને ઓલામ નીકળ્યું હતું સીમ ઓલું કરાવ્યું ને, શું કહેવાય MMP, એટલે એમાં મળ્યું છે આપણું આ ગિફ્ટમાં. મસ્ત મજાનું કટિંગ છે. જોવો એ ખરખું કટિંગ લાગે, એમાં કાંઈ ન ઘટે. કાં ડુંગળી લસણ બેન, ઓલું ડુંગળી શું મરચાં લસણ બેન તો જિંદગી ઘટે પછી કાંઈ નહીં. અને આજ છે ભાઈ મેં કીધું કે ભાઈ ભજીયા બનાવો ઘરેથી. ઓફિસે ફોન કર્યો હતો, કીધું ભજીયા બનાવવાનો આજ છે. હું તો કે બહુ ભાવે નહીં મને, પણ આજ મેં સામેથી કીધું કાં ભાઈ ભજીયા બનાવવાનું કમ્પ્લેટ બધું થાય છે રેડી. અને આપણે ભાઈ પેટમાં દુખવાની દવા પી લીધી છે, ભૂખ્યા પેટની હતી એવડી પી લીધી છે. તો મિત્રો ભાઈ 11નો આવડો છે ને વૃષ્ટિ હાટું લીધો છે ભાઈ. તો ડ્રેસ મસ્ત મજાનો 11 આવે છે એટલે આવડો દેવાનો હોય, તમને બધાને ખબર જ હશે. કંઈક ને કંઈક આપણે દેવાનું હોય બરાબર, બધું લઈ દેવી કંઈક દેવી. આ વખતે વૃષ્ટિ હાટો લીધો છે મસ્ત મજાનો ડ્રેસ. એને મમ્મી 2 લઈ આવ્યા હતા અત્યારે ગાયત્રીમાંથી, દુકાનમાંથી લીધો ભાઈ, રવિવારીનો નથી. જો મસ્ત આ તો લટકણિયાવાળો છે ભાઈ, પોડ્યું આમાં આવો કંઈક ડ્રેસ લીધો છે. હું તમારી સાથે આવું બધું શેર કર્યા કરતો હોય યાર, બધું બતાવતો હોય તમને. આ લીધું અમારા ઘરમાં, આ છે, આ છત્રી વાળું છે કાયમી ડ્રેસ લીધો એમને. શું લેવું નહીં એમ ભાઈ? આમ હાથ તો અંબાઈ ખાલી આ સાંભે આવે નહીં.
આવું છે કામ એ ખુરશી લે હો જો ભાઈ જો આ તકલીફ નાના હાઈટ વાળાને લેવાનું ચડાવવાનું ઉતારવાનું એકલા રીતે આમ જ કરવું પડે અમે હોય તો ઉતારી દઈએ આ તો હું અત્યારે બ્લોગ ઉતારું છું ને એટલે નથી ઉતારતો બાકી હું ઉતારી દઉં હા ચાલો ભાઈ તો મસ્ત મજાના ગરમા ગરમ ભજીયા બની ગયા છે જો ગાભા જેવા ભજીયા ગાભા જેવા ચાલો ભાઈ મસ્ત ચટણી પણ બનાવી છે લાજવાબ છે ને બહુ ખાટી નહીં ખાવી નકર આપણે લીંબુ ખાવી આ રોજ પણ અત્યારે છે ને માથું ને એવું દુખે ને હું હા ખાવાનું ડુંગળી યારે કા ચાલો તો બેન જઈ જમવા આવે આમ ત્રણ જ છે હાર્દિક ગયો છે દ્વારકા ફરવા 11 છે ને તે તો મિત્રો ભાઈ મસ્ત જમી લીધું છે ભજીયા ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે દવા પીવાની હતી બધી દવા પી લીધી છે કેટલી દવા ખબર છે તમને બતાવું સુરણ છે પાવડર છે આ તેન ટીકડા કેટલા બધા લીધા છે કેમ કે 2 વાર દવા લેવા ગયા ને એટલે દાદા બધા ટીકડા ભેગા થઈ ગયા તો કાલે ભાઈ છે ને આ દવા લેવા ગયો હતો અને એમાં મને આ પાવડર આપ્યો છે જો સુરણ ડીપી સુરણ બાકી થોડાક ટીકડા આવ્યા છે આ તો પહેલી વાર દવા લેવા ગયો તો આ બાટલી હતી હતી આ પણ ડીપીની છે ગેસની અને આ પછી એક ઓનલાઈન મંગાવ્યું હતું આપણે હાર્દિકે સુરણ જેવું જ છે આ મસ્ત વરિયાળીનું પાવડર જેવું આવે તો એટલા બધા દવા બધું ભેગું કર્યું છે અને બધું ભાઈ દવા પી લેવી છે ભૂખ્યા પેટની છે કોઈક આમાં ભૂખી ખાઈને છે કોઈક તાવ તરોડની છે એવું બધું ભેગું છે અને મમ્મીએ ભાઈ અહીંયા વાસણ ધોવાનું કામકાજ ચાલુ છે નળનો અવાજ બહુ આવે છે હો મમ્મી આમ જોઈ વાસણ ધોઈ અને બતાવું કેમ પણ